કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? નવા વર્ષની દરેકને શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું પ્રશ્ન પેપર નંબર 2, તે પ્રશ્ન પેપરની માહિતી, એના વિભાગ પ્રમાણેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સમાજશાસ્ત્ર વિષયનો આદર્શ પ્રશ્ન પેપર છે એનો વિડીયો બનાવો. તો આજે આપણે આ વિભાગ એ અને બી એમાં જે કંઈ જવાબો છે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરેલો છે. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના પ્રશ્ન પેપર નંબર 2 સમાજશાસ્ત્ર વિષય ધોરણ 12નો વિભાગ એ અને બી તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકનું આ પેપર જે 2 છે એમાં વિભાગ એની ચર્ચા કરીએ તો નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર છે એ લખવાનો હોય છે. આવો આખો એક પ્રશ્ન જે છે એ હોય છે એની અંદર, અને 20 વિકલ્પો આપેલા હોય છે. તે નીચે ABCD એમાંથી સાચો જવાબ છે એ આપણે પસંદ કરીને લખવાનો હોય છે. તો એમાં સૌથી પહેલાં છે ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ક્યાં જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે. તો તેનો જવાબ પણ અહીં અલગ કલરથી જે મિત્રો આપેલો છે તે તેનો સાચો જવાબ છે રહે છે. ત્રીજો પ્રશ્ન છે આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે. તો આ ABCD એમાંથી સાચો જવાબ છે આપેલ તમામના, એટલે કે જીવન રીતિ, માન્યતા અને રિવાજો, આ બધું છે એનો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 4માં આવે છે કે લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે. તો તેનો જવાબ મિત્રો આવે છે સહિયારું. 5મો છે ઈસવીસન 1979માં રચાયેલ અન્ય પછાત વર્ગ માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા. તો એનો જવાબ છે BP મંડલ. 6થો પ્રશ્ન છે કોણે ભારતની આદિજાતિઓના સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ દર્શાવ્યા છે. ડી એટલે કે ડૉક્ટર વેરિયર એલ્વેન. 7મો પ્રશ્ન મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો. ઈસવીસન 1990 એનો જવાબ બનશે. 8મો પ્રશ્ન છે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ એટલે કે 0 થી 6 વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે. જે માર્ચ 2024 અને જૂન 2024 બંનેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. આના જવાબમાં આવે છે મિઝોરમ. 9મો પ્રશ્ન વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહે છે. જે 2024ની અંદર માર્ચમાં પૂછાઈ ગયો. એના જવાબમાં આવે છે ઉદારીકરણ. 10મો ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ હતી. તો તેનો જવાબ પણ મિત્રો આમાંથી છે એ રહી ગયો છે, તરફ તમે તમારી રીતે છે જોઈ લેજો. 11મો છે કોડેક બોક્સ કેમેરાની શોધ કોણે કરી હતી. જવાબમાં છે જ્યોર્જ ઇસ્ટમેન. 12મો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ ફિલ્મ ક્યારે પ્રદર્શિત થઈ. તો તેનો જવાબ છે 1913 એવો જવાબ છે આવે છે. 13મો પ્રશ્ન કયા પ્રકારના આંદોલન સ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે. ક્રાંતિકારી સામાજિક આંદોલન. 14મો પ્રશ્ન કયા પ્રકારના આંદોલનો મોટે ભાગે રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધિત હોય છે. એના જવાબમાં છે વિરોધાત્મક સામાજિક આંદોલન. 15મો પ્રશ્ન છે પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા છે. જે માર્ચ 2024, માર્ચ 2022 અને જૂન 24 ઉપરાપર 2 વખત પૂછાઈ ગયો. તો તેનો જવાબ આવે છે 33%. આપણે સૌ તે જાણતા પણ હોઈએ છીએ. 16મો છે ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે. જે જુલાઈ 2022 અને 23માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એનો જવાબ છે સરપંચ. 17મો પ્રશ્ન દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો. જે જૂન 2024માં પૂછાઈ ગયો. ઈસવીસન 1961 એનો જવાબ રહે છે. 18મો છે એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો. એનો જવાબમાં આવે છે રોબર્ટ મર્ટન. 19મો છે
એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જે માર્ચ 2022 અને જુલાઈ 22ની અંદર પૂછાઈ ગયું, તો તેનો જવાબ આવે છે ત્રીજું. 20મો પ્રશ્ન છે, ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? તો ઈસવીસન 1930. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 1 થી 20 પ્રકારના જે બહુ વિકલ્પવાળા જે પ્રશ્નો હતા તેની માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. કદાચ પ્રશ્નમાં એકાદમાં વિકલ્પ જ્યાં અડાવડો થઈ ચૂક્યો હતો તો કોમેન્ટમાં તમે જણાવી શકો કે આનો સાચો જવાબ આ નહીં પણ આ રીતનો હોઈ શકે, તો આપણે તે સ્વીકારીએ છીએ. ત્યારબાદ વિભાગ બીની ચર્ચા કરીએ. તો એમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો અને પ્રત્યેકનો છે 1 ગુણ રહેલો છે. એમાં 21મા પ્રશ્નથી શરૂ થાય છે. વસ્તીના માળખામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો તેના જવાબમાં આવે છે કે વસ્તીના માળખામાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે બાબતનો સમાવેશ થાય છે. 22મો પ્રશ્ન, ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. જે જૂન 2024માં પૂછાઈ ગયો. ઉત્તર છે, ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે. ઈશ્વરના પુત્ર અને સંદેશવાહક તરીકે, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ, બીજું સેવા, અને ત્રીજું પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. આ એના જવાબ છે. 23મો જવાબ છે પ્રશ્ન, અનુસૂચિત જાતિ એટલે શું? જે જુલાઈ 23માં પૂછાઈ ગયું. તો તેના જવાબમાં છે, અનુસૂચિત જાતિ એ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં ભેગા કરી જે વર્ગ હેઠળ અનુસૂચિ બનાવી તે વર્ગને અપાયેલું સમૂહવાચક નામ છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં કઈ નીતિ ઘડવામાં આવી છે? ઉત્તર છે, મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં નારી ગૌરવ નીતિ ઘડવામાં આવી છે. 25મો પ્રશ્ન, વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ કયા નવા આંદોલનને જન્મ આપ્યો છે? ઉત્તરમાં છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ મહિલાઓના આંદોલન અને માનવ અધિકાર અંગેના આંદોલનને જન્મ આપ્યો છે. 26મો પ્રશ્ન, ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયા શબ્દ પ્રયોજવામાં આવે છે? માર્ચ 2022માં પૂછાઈ ગયો. ઉત્તર છે, ગુજરાતીમાં સંચાર માટે સંદેશાવ્યવહાર, પ્રત્યાયન વગેરે અન્ય શબ્દો પ્રયોજવામાં આવે છે. 27મો પ્રશ્ન છે, સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? જે પણ માર્ચ 2024માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. જેના પ્રત્યે સમાજના મોટાભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃત કરવાના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. 28મો પ્રશ્ન, જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? જે માર્ચ 2023માં પૂછાઈ ગયેલો. તો જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે. 29મો, જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહેવાય? માર્ચ 2022માં પૂછાઈ ગયો. યુવાન એટલે ચહકતા, થીરકતા, આદર્શવાદી, જલ્દી થનાર, થતી ભૂલી જનાર, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક અને શક્તિશાળી હોય છે. 30મો પ્રશ્ન છે, અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જે માર્ચ 2023 અને જુલાઈ 23માં પૂછાઈ ગયેલો. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીની અંદર પ્રશ્ન ક્રમાંક 21થી લઈને 30 સુધીના 10 પ્રશ્નોના જે જવાબ છે એ આપવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો, અને તમને જો ખરેખર મદદરૂપ થતું હોય તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્યની લિંક પહોંચાડો. હવે મળીએ મિત્રો આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને નવા વર્ષની શુભકામનાઓ અને પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ.